નમસ્કાર, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. અનલોકનો આરંભ. રાજ્યમાં આજથી નામ પૂરતું લોકડાઉન. ગુજરાતની તમામ બજારો ફરી ધમધમવા લાગી. વેપારીઓમાં ખુશીનો માહોલ. અમદાવાદ, સુરત જેવા મોટા શહેરો 40 દિવસ બાદ બજારો ચાલુ થતા માર્કેટ બહાર મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા પહોંચ્યા. 3 વાગ્યે આંશિક લોકડાઉનનો સમય પૂરો થતા ટ્રાફિક જામની ઘટનાઓ પણ સામે આવી. વારાણસીમાં ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ સાથે પીએમ મોદીએ કરી વાતચીત. વારાણસીમાં પ્રધાનમંત્રીએ કોરોનાની વ્યવસ્થાને લઈ સીએમ યોગી અને પ્રશાસનના અધિકારીઓના વખાણ કર્યા. પીએમએ આ વાતચીત વખતે ભાવુક થઈ ગયા અને તેમણે કોરોનાના કારણે જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ આપી. આ વાતચીતમાં પીએમએ કહ્યું, આ વાયરસે આપણા લોકોને છીનવી લીધા. હું તે દરેક લોકોને શ્રદ્ધાંજલિ આપું છું. તેમના પરિવાર પ્રત્યે સાંત્વના વ્યક્ત કરું છું. જે અધિકારીના માથે સિંહના સંરક્ષણની જવાબદારી એ જ ફેલાવે છે ફેક ન્યૂઝ. રાજીવ ગુપ્તાએ ગીરના નામે ગઈકાલે શેર કરેલો સિંહોનો વિડીયો 13 ફેબ્રુઆરીનો આફ્રિકાનો નીકળ્યો. લોકોને ગેરમાર્ગે દોડીને વાહવાહી લૂંટી. વાવાઝોડાના કારણે વીજપોલને નુકસાન થતા અમરેલી જિલ્લામાં 4 દિવસ બાદ પણ અંધારપટ જોવા મળ્યો. રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં વીજ ગુલ થઈ જતા અનેક ગામોમાં હાલાકીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. હજુ પણ 90% ગામોમાં વીજ પુરવઠો ખોરવાયેલો છે. જોકે 40 જેટલા ગામોમાં વીજ પુરવઠો કાર્યરત થયો. હજુ પણ વીજળી અને કાર્યરત ન થતા લાઇટ વિના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વાવાઝોડા બાદ અસરગ્રસ્ત ગામડાઓમાં પાણીની સમસ્યા. પીવાના શુદ્ધ પાણી માટે ગામ લોકોના વલખા. વીજ પુરવઠો ખોરવાતા ગામડાઓ સુધી પાણી પહોંચાડવું મુશ્કેલ બન્યું. અમદાવાદમાં કોરોના બાદ મ્યુકરમાઇકોસિસનો કહેર. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જેવી મોદીએ કહ્યું કે હાલ સિવિલ હોસ્પિટલમાં 489 દર્દીઓ દાખલ છે અને સિવિલમાં મ્યુકરમાઇકોસિસની રોજ 30 જેટલી સર્જરી કરવી પડી રહી છે. સામે રોજ નવા 30 જેટલા દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. સાથે આટલા જ દર્દીઓ રોજ ડિસ્ચાર્જ પણ થઈ રહ્યા છે. આ ઉપરાંત તેમણે સિવિલમાં ઇન્જેક્શનની અછત ન હોવાનો પણ દાવો કર્યો. દાહોદમાં ડોક્ટર સહિત 433 આરોગ્ય કર્મીઓનું રાજીનામું. બનાસકાંઠામાં 701 જેટલા આરોગ્ય કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાશે. એપિડેમિક એક્ટ હેઠળ નોંધાઈ શકે છે પોલીસ ફરિયાદ. ચેતવણી. બાળકોમાં મ્યુકરમાઇકોસિસનો દેશનો પ્રથમ કેસ ગુજરાતમાં આવ્યો. 13 વર્ષનું બાળક કોરોના નેગેટિવ થયા બાદ મ્યુકરમાઇકોસિસથી ચેપિત બન્યું. બીસીસીઆઈની રાજહટ. કરોડો રૂપિયાનું ધોવાણ સરભર કરવા બોર્ડ કોઈ પણ ભોગે અન્ય દેશોમાં આઈપીએલ પૂર્ણ કરવા હવાતિયા મારી રહ્યા છે. બીસીસીઆઈને આઈપીએલની બાકી મેચો પૂરી ના થાય તો 2000 કરોડ રૂપિયાનો ફટકો પડે તેમ છે, જેના કારણે બોર્ડ ભારતમાં નહીં તો બીજા કોઈ દેશમાં કોઈ પણ હિસાબે આઈપીએલ ટુર્નામેન્ટ રમાડવા માંગે છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા યોજાનારી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ આખરે મોકૂફ રખાઈ. રાજકોટના સ્ટેડિયમમાં આગામી 5 થી 13 જૂન દરમિયાન યોજાવાની હતી પ્રીમિયર લીગ. ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલને માજી બુટલેગર કહેતા આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સામે અલગ અલગ 7 જગ્યાએ નોંધાઈ ફરિયાદ. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે ફાયરિંગ. એન્કાઉન્ટરમાં 13 નક્સલીઓને ઠાર કરાયા. 2 વર્ષ પહેલા નક્સલીઓએ કર્યો હતો આઈઈડી બ્લાસ્ટ. ભારતમાં કોરોના કહેરના કારણે અર્થતંત્ર ડગમગી ગયું છે, ત્યારે તેને ફરીથી બેઠું કરવા આરબીઆઈ દ્વારા સરકારને મદદ કરવાનો નિર્ણય કરાયો. મોદી સરકારને ખજાનામાં આરબીઆઈ આપશે 99,122 કરોડ રૂપિયા. આકસ્મિક જોખમ બફર 5.50% રાખવાનો નિર્ણય. અમેરિકા જશે વિદેશ મંત્રી એસ જયશંકર. વેક્સિન મામલે અમેરિકા અને અમેરિકી કંપનીઓ સાથે કરશે ચર્ચા. કોરોના વાયરસ કેસ અપડેટ. ભારતમાં એક દિવસમાં 2,59,591 કેસ નોંધાયા, જ્યારે 3,57,295 દર્દીઓ ડિસ્ચાર્જ થયા. 4,209ના મોત. આ હતા આજના મુખ્ય સમાચાર. જો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક અને શેર જરૂરથી કરજો. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવજો. અમારો આ પ્રયાસ તમને કેવું લાગ્યો. આ સાથે દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો જો આપ ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક અને શેર જરૂરથી કરજો. સાથે જ અમારા ત્રિશુલ ન્યૂઝના પેજને પણ લાઇક કરજો. ધન્યવાદ.